ભલે ચપટી વગાડીને ઠાકોરજીને જગાડીએ આપણે, પણ મનમાં એ ભાવ થાય કે કિરકમાંથી ગાયોના ધણાવે છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકાટથી પ્રભુ નંદાલયમાં જાગે છે, અને એ જ નિકુંજમાં વ્રજ ભક્તોના ચરણના નુપુરની ધ્વનિથી જાગે છે. દરેક સમયની લીલાની ભાવના કરો. ત્રીજો પ્રકાર બતાવ્યો ભાવ ભાવના. પ્રભુની સેવામાં ઉપયોગમાં આવતું દરેક સાહિત્ય સામગ્રી વ્રજ ભક્તોના ભાવ અનુસાર, તેમાં લૌકિક ભાવના રાખો. જેમ કે જે સિંહાસન પર ગાદીમાં પ્રભુ બિરાજે છે એ યશોદાજીના ગોદની ભાવ છે. પ્રભુ નિત્ય યશોદાજીના ખોળામાં બિરાજે છે નંદાલયમાં. શિંગાર કરીને પ્રભુને આપણે દર્પણ બતાવીએ છીએ. સ્વામીજીનું હૃદય છે જેમાં ઠાકોરજી નિત્ય પોતાના પ્રતિબિંબને નિરખે છે. પ્રભુનું શૈયા મંદિર એ સ્વામીજીના નેત્ર છે, અને શૈયા મંદિરના દ્વાર એ નેત્રની પલક. એવો જો ભાવ હોય ને તો ઘણીવાર આમ ભડાક કરતો દરવાજો બંધ કરીએ ને, એ રીત અને પ્રીતમાં આપોઆપ પરિવર્તન આવી જાય. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના તમે ચિંતન કરજો. એટલા માટે તો ઠાકોરજીની સેવાના સમયમાં આપણે અષ્ટસખાના કીર્તનો ગાઈએ, સાંભળીએ છીએ. એ કીર્તનો સાંભળતા સાંભળતા પણ આપણું મન સીધું પ્રભુની લીલામાં પરોવાઈ જાય. પછી મનને ભટકવાનો સમય જ ક્યાં છે? મન આપોઆપ પ્રભુમાં કેન્દ્રિત થઈ જાય. કેટલો સુંદર પ્રકાર આપણા આચાર્ય ચરણોએ બતાવ્યો છે. ભરતજી કહે છે, આ જીવન ભવાટવી અટવી એટલે જંગલ છે. દરેક પ્રવાસીઓ સાથે સમ કરો, પ્રેમથી હળી મળીને રહો. રોગણ રાજાએ સાંભળ્યું, લાગ્યો કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, વિદ્વાન છે. રાજા એમને વંદન કર્યા છે. ત્યાર પછી 16મા અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું. 17મા અધ્યાયમાં ગંગાવતરણની કથા કહી. 19મા અધ્યાયમાં ભારતનો મહિમા બતાવ્યો. 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું છે. નરકમાં કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે, જેની આપણે ચર્ચા કરવી નથી. ત્યાં જવાનું જ નથી, ચર્ચા કરીને શું ફાયદો? અને વૈષ્ણવને તો ચિંતા હોય જ નહીં ને. યમુનાજી કોણ થાય આપણા? યમુનાજી આપણા શું થાય? મૈયા, બરાબર ને? તો યમરાજા યમુનાજીના ભાઈ થાય, તો યમરાજા કોણ થયા? મામા. એટલે ભાણિયાઓએ ચિંતા કરવાની જ ના હોય. તો 5મા સ્કંદને વંદન કરીએ. 6થો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા. પ્રભુનું વામ સાથળ 19 અધ્યાય 3 પ્રકરણ છે. એમાં નામ, રૂપ અને અર્ચન. પુષ્ટિ એટલે શું? પેલા ના સમજનારા બધા અજ્ઞાની મૂર્ખા હોય ને કહેતા હોય પુષ્ટિ એટલે શું? લાડવા, મોહનથાળ, ઠોર, બુંદી બધું ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ. સ્થૂળ શરીરના પોષણ માટે આ શબ્દ નથી. ભાગવતજી અર્થ બતાવ્યો, પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કરુણા. ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ. પ્રસાદ શબ્દના બે અર્થ થાય. પ્રસાદ એટલે પ્રસન્નતા, અને પ્રસાદ એટલે કૃપા. પ્રભુની કૃપાથી પ્રભુને પામવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. વારંવાર આપણે કૃપા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. મારા પર ભગવાનની કૃપા થાય, મારા પર ભગવાનની કૃપા થાય. કૃપા કોને સમજવી? જો જે જેવા પ્રકારનો ભક્ત છે ને એના માટે કૃપાની વ્યાખ્યા એવી થાય. 4 પ્રકારના ભક્ત બતાવ્યા. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. જેવો ભક્ત એના માટે કૃપાની બી વ્યાખ્યા. કોઈ આર્ત એટલે દુઃખી ભક્ત છે. ભાગવતજીમાં 2 આર્ત ભક્ત છે, ગજેન્દ્ર અને દ્રૌપદી. પોતાના દુઃખ નિવૃત્તિ માટે પ્રભુને પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. કોઈ દુઃખી ભક્ત પોતાના દુઃખને દૂર કરવા પ્રભુને પુકારતો હોય, અને માનો એ સમય ઠાકોરજી વેણ વગાડતા વગાડતા આવીને નૃત્ય કરવા લાગે, તો પેલો રાજી થાય કે ઓર દુઃખી થઈ જાય. એક તો પેલાથી દુઃખી છું ને શું મારી મજાક ઉડાવો છો તમે? આર્ત ભક્ત માટે એનું દુઃખ દૂર થાય એ એના માટે કૃપા છે. અર્થાર્થી એટલે કોઈ વસ્તુ માટે કોઈ કામના હોય, એની કામના પૂર્તિ માટે ભક્તિ કરતો હોય, એને ઈચ્છિત વસ્તુ મળી જાય એ એના માટે કૃપા છે. જિજ્ઞાસુ ભક્ત માટે ભગવદ જ્ઞાન મેળવવું એ કૃપા છે, અને જ્ઞાની ભક્ત માટે ભગવાન મળી જાય એ કૃપા છે. આ કૃપા એ ભગવાનની સૌથી મોટી શક્તિ છે, પ્રભુનો સૌથી મોટો ધર્મ છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે, દરેક અવતાર પૂર્ણ અવતાર નથી. જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ કે સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં ભગવાન એટલા ધર્મોને પ્રગટ કરે છે. દરેક અવતારમાં બધા ધર્મો નથી, દરેક પૂર્ણ અવતાર નથી. બાકીના ધર્મો ભગવાનની અંદર અંતરિત હોય. પણ આ કૃપા નામનો જે ધર્મ છે, અનુગ્રહ નામનો ધર્મ છે, એ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય. વાસ્તવમાં ભગવાન ભક્ત પર કૃપા કરવા માટે જ અવતાર ધારણ કરે છે. ભગવાનની કૃપાનો 2 પ્રકારે અનુભવ થાય. એક સાધારણ કૃપા અને બીજું વિશેષ કૃપા. કોઈના પર ભગવાનની સાધારણ કૃપા થઈ ગઈ, તેના આલોક સંબંધી, પરલોક સંબંધી જે કઈ મનોરથો, ઈચ્છાઓ છે ભગવાન કૃપાથી પૂરી કરી દે. એમાં ભગવાનને કઈ પરિશ્રમ ન કરવો પડે. પણ જેના પર ભગવાનની વિશેષ કૃપા થાય તો એને ફળ સ્વરૂપે શું મળે? તો વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવત રૂપાત્મક ફલ સાધક. જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ભગવાન ફળ સ્વરૂપે બીજું કઈ ના આપે, ભગવાન પોતે જેના બની જાય, ફળ સ્વરૂપે સ્વયં ઠાકોર જેને મળી જાય. અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ.
કેમ કે પુષ્ટિ જીવોને તો મોક્ષની પણ કામના નથી. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં રે જાઉં, ત્યાં મારો નંદકુંવર ક્યાંથી લાવું. પ્રભુ મળ્યા એનાથી મોટી બીજી શું કૃપા હોય. 3 વસ્તુ એવી છે જે જીવના કલ્યાણમાં બાધક કરે છે, એ છે કાલ, કર્મ અને સ્વભાવ. અને આ ત્રણેય પરિબળોથી ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે. આ સૃષ્ટિ કાળને આધીન છે. કાળ સતત બદલાતો રહે છે, એક સરખો સમય નથી હોતો. ત્યારે ઘણીવાર આપણે કહીએ ને, પેલા ભાઈ મોટા આલિશાન મકાનમાં રહેતા હતા, જે રહેવા માટે ઝૂંપડું નથી, એનો સમય બદલાયો. સમય બદલાતો જ રહે, નિરંતર કાળનું ચક્ર ચાલ્યા કરે છે. સૃષ્ટિ કર્મને આધીન છે. જે જેવું કર્મ કરે એવું ફળ ભોગવવું પડે. કર્મને આપણે 2 પ્રકારે ઓળખીએ છીએ, પુણ્ય કર્મ અને પાપ કર્મ. શાસ્ત્ર સંમત જે કરવાની ક્રિયાઓ છે, જે કરવાથી તમને શાંતિ મળે, તમને શાશ્વત સુખ મળે, સમાજનું કલ્યાણ થાય, બીજાને ફાયદો થાય, આપણે એને પુણ્ય કર્મો કહીએ છીએ. શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની ક્રિયાઓ છે, થોડો સમય મોજ મજા જેવું લાગે, પણ અનંતકાળ સુધી પછી દુઃખના દરિયામાં ડૂબાડે, એ બધાને આપણે પાપ કર્મ કહીએ છીએ, જેનાથી કોઈની હાનિ થાય. પુણ્ય કર્મોથી જીવનમાં સુખ આવે છે ને પાપ કર્મના ફળ સ્વરૂપે દુઃખો ભોગવવા પડે છે. આગળ પણ ચર્ચા થઈ હતી. સુખ દુઃખ કર્મથી આવે છે ને બીજો જન્મ સ્મરણથી નક્કી થાય છે. ચિત્તની વૃત્તિ જ્યાં હોય એવો ભાવ મળે. હું ઘણીવાર વિનોદમાં કહું છું કે માણસે બહુ સારા કર્મ કર્યા હોય, સુખ ભોગવવાનું નસીબમાં લખ્યું હોય, પણ મન પેલું લૌકિકમાં હોય ને તો ભાવ બગડે. પેલો કૂતરાનો જન્મ મળે, પણ ક્યાં મળે? અમેરિકામાં. મેડમના ખોળામાં ફરવા મળે, મર્સિડીઝ કારમાં બેસવા મળે, કૂતરાઓનું લોજિંગ બોર્ડિંગ જુદું હોય, કૂતરાઓ માટે બ્યુટી પાર્લર હોય, એર કન્ડિશન રૂમમાં રહેવા મળે. માણસને સુખ ના મળે ત્યાં કૂતરાઓને મળે. સારા કર્મ હોય તો સુખ મળે, પણ પેલું સ્મરણ બગડે તો ભાવ બગડે, યોની બગડે. અને ઘણીવાર સ્મરણ સારું હોય તો માણસનું શરીર મળે, પણ કર્મો ખરાબ હોય તો માણસના શરીરમાં દુઃખ ભોગવવા પડે છે. તો સુખ દુઃખ કર્મથી આવે છે. આ સૃષ્ટિ કર્મને આધી છે. એવું નથી કે આ જન્મમાં જે કોઈ કર્મ કર્યા ભોગવીને છુટકારો થઈ જશે, મોક્ષ મળશે. કરેલા કર્મોના ફળ ભોગવવા માટે જળ, ચેતન, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જંતુ, પશુ, પક્ષી 84 લાખ યોનિમાં જીવને ભટકવું પડે છે. પાપનું ફળ પણ ભોગવવું પડે છે અને પુણ્યનું ફળ પણ ભોગવવું પડે છે. ઘણા લોકોએ ઘણા બધા પાપ કર્યા હોય ને, પછી આપણે યાત્રાઓ કરી લઈએ, દાન ધર્માદો કરીએ, પાપને ધોઈ નાખ્યા. પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. કેવલ ને કેવલ પ્રભુની કૃપા છે જે જીવના કર્મના બંધનો કાપી શકે, બીજું કોઈ સાધન નથી. પુણ્ય કરશો તો એ કર્મ થશે, સુખ મળશે, અને પાપના ફળ સ્વરૂપે દુઃખ ભોગવવા પડશે. આ બંનેના ફળ ભોગવવા પડે છે. આ સૃષ્ટિ કર્મને આધી છે, એ માટે જન્મ લેવા પડે. મહાભારતની કથામાં આવે છે, ધૃતરાષ્ટ્રે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, મને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું, સત્તા, સંપત્તિ, વૈભવ મળ્યા, 100 દીકરાઓ થયા, મારું કયું કર્મ હતું કે જેના કારણે હું આંધળો થયો ને મારા 100 દીકરાઓ મારી સામે મૃત્યુ પામ્યા? ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપી, પૂર્વ જન્મોનું સ્મરણ થવા લાગ્યું. કેટલાય જન્મો પાછળ ગયો ત્યારે જોયું એ જન્મમાં એક શિકારી હતો, પારધી હતો. એક વૃક્ષ નીચે કબૂતરો દાણા ચણી રહ્યા હતા, ને પકડવા એક બારીક લોખંડની જાળ ગરમ કરીને ફેંકી, એનાથી એક કબૂતરની આંખો ગઈ ને 100 કબૂતરો મરી ગયા. આ કર્મ થયું, સંચિત થયું, બેલેન્સમાં આવ્યું. પરિણામે આજે બધા જન્મો લીધા, એમાં જે સારા સત્કર્મ કર્યા એટલે હસ્તિનાપુરનું રાજ્ય, વૈભવ, સંપત્તિ બધું મળ્યું, 100 દીકરાઓ થયા, પણ ત્યારે બેલેન્સમાં રહેલું સંચિત જે કર્મનું ફળ પાક્યું, પરિણામે પોતે આંધળા થયા અને 100 દીકરાઓ મૃત્યુ પામ્યા. કર્મનો સિદ્ધાંત અટલ છે. આ સૃષ્ટિ કર્મને આધીન છે. ત્રીજું પરિબળ છે સ્વભાવ. દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો છે, ક્યારે કોઈને ઠંડક ના આપી શકે. પાણીનો સ્વભાવ શીતળતાનો છે. તમે પાણીને અગ્નિ પર મૂકો, ગરમ થાય, પણ નીચે ઉતારો તો એના મૂળ સ્વભાવમાં ઠંડુ થઈ જાય. કાંટાનો સ્વભાવ તીક્ષ્ણતાનો છે, જે હંમેશા વાગ્યા કરે. આ ઘડિયાળમાં કાંટા હોય ને, આપણે પૂછીએ ને કેટલા વાગ્યા. કાતરનો સ્વભાવ જુદા કરવાનો છે, કોઈને ભેગા ન કરી શકે. સોયનો સ્વભાવ જોડવાનો છે, એ કોઈને જુદા ન કરે. પુષ્પનો સ્વભાવ કોમળતાનો છે, એ કોઈને ખૂંચી ના શકે. દરેક પોતાના સ્વભાવથી કામ કરે છે. આ ત્રણેય પરિબળો એટલા બળવાન છે કે જીવનું એની આગળ કંઈ ચાલતું નથી, ને ભગવાન પણ એ સારી રીતે જાણે છે. ઠાકોરજી જયારે કૃપા કરે ત્યારે કાળ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ભગવાન પોતાના ભક્ત પર કૃપા કરે, એનો ઉદ્ધાર કરે છે. અને એ જ કૃપાના ઉદાહરણો આ 6થા સ્કંદમાં આપવામાં આવ્યા છે. કનોજમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો, બધો સદાચાર નાશ પામ્યો, ચોરી, હિંસા, ઠગાઈ, લૂંટફાટ કરીને પોતાની આજીવિકા રળતો. 80 વર્ષનો થયો, એને 10 પુત્રો થયા. સૌથી નાના દીકરાનું નામ નારાયણ રાખ્યું. દીકરાનો જન્મ થયો, એ તો અજામિલ કઈ કામથી બહાર ગયો હતો. બ્રાહ્મણો ગામમાં આવ્યા, પૂછવા ગામમાં કોઈ સાત્વિક બ્રાહ્મણ રહે છે? પેલા મજાકિયા છોકરાઓ હોય ને ગામમાં,
તોફાની બાળકો કે આપણે મજા લઈએ થોડી. પેલા અજામિલનું ઘર બતાવ્યું. હા, એના ઘરે જાઓ. પેલો બહાર ગયો હતો એટલે અજામિલની પત્નીએ એમને ભોજન કરાવ્યું. પેલો બહારથી આવ્યો, મારા ઘરે બ્રાહ્મણોએ જમી લીધું. ક્રોધ આવ્યો. બ્રાહ્મણોએ વિચાર્યું કે આપણે આ લોકો આપણને ઠગ્યા છે, કઈ વાંધો નહીં, પણ આપણે એના ઘરે ભોજન કર્યું છે તો આપણે એનું કલ્યાણ કરવું જોઈએ. કે બ્રાહ્મણ ભોજન કરાવ્યું ને એની દક્ષિણા આપવી જોઈએ. દક્ષિણા વગર ફળ ન મળે. પેલો કે એક તો તમે મારા ઘરે ખાઈ લીધું, મેં તમને માર્યા નહીં ને દક્ષિણા છે, ભાગો અહીંથી. એટલે કે અમારે રૂપિયા નથી જોઈતા. એક કામ કર, તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે ને એનું નામ નારાયણ રાખજે. પેલો કે બસ આટલા સસ્તામાં, ચાલો આજથી દીકરાનું નામ નારાયણ. અને એ નાનકડા દીકરામાં બહુ મોહ હતો એને. અંતિમ સમય આવ્યો, 3 ભયંકર યમદૂતો જોયા, ગભરાઈ ગયો અને નારાયણ નારાયણ દીકરાને પુકારવા લાગ્યો. જો બાળકોના નામકરણ પર એવા કરવા જોઈએ કે જેનાથી પ્રભુનું નામ અનાયાસે લેવાય. આજકાલ આધુનિક પેલા ચાઇનીઝ નામોને બધું રાખવાની જે ફેશન પડી છે ને, ચિંકી ને પિંકી ને પપ્પુ ને ગોલુ ને બધા, તમે ઘરમાં પેટ્સ પાડ્યા હોય એને બોલાવો કે બાળકોને ખબર જ ના પડે, બધાના નામ સરખા હોય. નામ પણ સાર્થક હોવા જોઈએ. અમેરિકામાં સંશોધન થયું છે કે ભારતમાં ગ્રહ નક્ષત્ર રાશિ જોઈને આ લોકો નામકરણ કરે છે. આમ પોઝિટિવ સેન્સમાં રાખેલું. કારણ શું કે હજારો લોકો જે મૃત્યુ પામ્યા હતા, એમના બાયોડેટા કમ્પ્યુટરમાં રાખી અને એ લોકોએ રિસર્ચ કર્યું કે જેમના નામના આલ્ફાબેટના અક્ષરો જેનો પોઝિટિવ અર્થમાં જેનો સેન્સ થતો હતો. દાખલા તરીકે ગોરધનદાસ સોચવલાલ દાણી, GOD ગોડ એટલે ભગવાન, પોઝિટિવ અર્થ થાય. તો એમનું સરેરાશ આયુષ્ય 13 વર્ષ વધારે હતું અને એમનું જીવન પણ ખૂબ સુંદર સરળ હતું. અને જેના નામનો અર્થ નેગેટિવ સેન્સમાં થાય એનું સરેરાશ 13 વર્ષ આયુષ્ય ઓછું, જીવન પણ સંઘર્ષમય હોય. એટલે નામ રાખવામાં પણ એક સાયન્સ છે. એવા નામ બાળકોના રાખવા જોઈએ કે અનાયાસે પ્રભુનું નામ મુખથી લેવાય. પેલો બોલાવા ગયો દીકરાને, પણ મુખથી નીકળ્યું નારાયણ નારાયણ. ત્યાં તો વિષ્ણુના દૂતો આવી ગયા. પેલા યમના દૂતો કે આના કર્મો એકલા ખરાબ છે, અમે એને લઈ જઈને દંડિત કરશું. વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામયત સંગ કીર્તત મગમ પુંસ દેહે દેહો યથા નલ. પ્રભુનું નામ અગ્નિ જેવું છે, અનાયાસે પણ જીવના મુખથી નીકળે ત્યારે જીવના બધા જ દુષ્કૃત્ય બળી જાય છે. અનાયાસે પ્રભુનું નામ લીધું ને ઠાકોરજીની કૃપા થઈ ગઈ. કરેલા કર્મોનું ફળ ન ભોગવવો પડ્યો અને જીવનો ઉદ્ધાર થઈ ગયો છે. નહીં તો એના કર્મો એટલા કઠોર હતા કે જ્યાં સુધી ફળ ભોગવી ન લે ત્યાં સુધી ઉદ્ધાર ન થઈ જાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીનું નામ કેવું છે? અજામિલાધિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત. અજામિલ જેવા પાપીના દોષો પણ નિર્મૂળ થઈ ગયા. એ સામર્થ્ય પ્રભુના નામમાં છે. ભગવાનના સ્વરૂપ અને નામમાં કોઈ ફેર નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે ઠાકોરજીનું રૂપ રસ છે તો નામ રસાયણ છે. નામ સેવા એ સ્વરૂપ સેવાનું દ્વાર છે. નામના માધ્યમથી તમે પ્રભુના ધામ સુધી પહોંચી શકો. અને આ કલિયુગમાં તો પ્રભુનું નામ સૌથી શ્રેષ્ઠ બતાવ્યું છે. આપણે પ્રભુના અવતાર ચરિત્રો સાંભળીએ છીએ. ભગવાન અવતાર ધારણ કરે છે અને અવતાર કાર્ય પૂરું થાય એટલે પોતાની લીલાને સમેટી અને પ્રભુ પોતાના અવતારને તિરોહિત કરી લે છે. પણ ભગવાનના નામનો આવિર્ભાવ જરૂર થાય છે, એનો તિરોભાવ ક્યારે થતો નથી. અને જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તની ભક્તિનો નિર્વાહ પ્રભુના નામ દ્વારા થાય છે. ઉત્તરાયણમાં તમે જો બાળક પતંગ ઉડાવતો હોય, એ પતંગ એક દોરી વડે બંધાયેલી હોય અને દોરીની મદદથી જ્યાં ચાહે ત્યાં વાળી શકે. કોઈ પતંગ કપાય અને બાળકના હાથમાં પેલી દોરી આવે તો શું બોલશે? પકડ્યો છે પકડ્યો છે. તો દોરી મારા હાથમાં છે તો પતંગ બી મારી જ છે. એમ ભગવાનનું રૂપ એ પતંગ છે ને નામ એ દોરી છે. નામના માધ્યમથી તમે પ્રભુને પામી શકો. સ્વરૂપ અને નામ, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. ભગવાન પોતાના સ્વરૂપ અને નામ આ બંને દ્વારા લીલા કરીને જીવનો ઉદ્ધાર કરે છે. ઠાકોરજીની આપણે ઘરમાં સેવા કરતા હોઈએ, પ્રભુની સ્વરૂપ સેવા કહેવાય. અને કોઈ પણ પ્રકારે ભગવત નામ લેવાય ત્યારે ઠાકોરજીની નામ સેવા કરી કહેવાય. જુદા જુદા પ્રકાર છે. પેલો પ્રકાર છે મંત્રાત્મક નામોનો જાપ. હાથમાં માળેલી ધ્યાનથી જો આ રીતે આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવામાં આવે છે. અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી મધ્યમાં આંગળીથી એક એક મણકો ફેરવ્યા. આ મુદ્રાને ગૌમુખી કહેવાય. એનાથી પેલી જોડીનું નામ ગૌમુખી થયું. એક એક મણકો પડતો જાય અને હૃદય કમળની એક એક પાકડી ખુલતી જાય. ચોક્કસ સંખ્યામાં આપણે કંઈક નિયમ લઈએ છીએ કે દરરોજ 5 માળા કરશું, 11 માળા કરશું. નિયમથી જીવનમાં નિયમિતતા આવે છે. સંકલ્પિત વૃત્તિ હોય એનાથી આપણે આગળ વધી શકીએ. માળા એ આધાર છે, અવલંબન છે. પણ ચાલો 5 માળાનો નિયમ લીધો ને 5 માળા પૂરી થઈ ગઈ તો શું ભગવાનનું નામ છોડી દેવાનું?
હા કે ના? તો શું કરવું જોઈએ? હા, બીજો પ્રકાર બતાવ્યો નામ સ્મરણ. એને કોઈ આધારની આવશ્યકતા નથી. ખાતા પીતા ચાલતા ફરતા સતત અંતરમાં મણકા ભર્યા કરે, સતત મનમાં પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. વૈષ્ણવે સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું મનમાં સ્મરણ કરતા જ રહેવું જોઈએ. સતતમ ભાર મૂક્યો છે, સતત નિરંતર. એક તો મુખરતા દોસ્તી બચી જઈએ, ચાલતા ફરતા કીડા મકોડા જીવ જંતુ પગ નીચે આવે, જીવાણીના દોસ્તી બચીએ અને ભગવત નામથી એનો ઉદ્ધાર થઈ જાય. કેમ કે પ્રભુનું નામ લેવા માટે સંખ્યા ગણવાની કોઈ આવશ્યકતા નથી. મિર્જા ગાલિબનો એક બહુ સરસ શેર છે, યહ કહેકર ગાલિબને તોડ દી તસ્બીહ. તસ્બીહ એટલે માળા. યહ કહેકર ગાલિબને તોડ દી તસ્બીહ, गिन गिन के क्या उसका नाम लो जो बेशुमार देता है. પ્રભુ આપણને કેટલું બધું આપ્યું છે, તેનું નામ લેવા માટે મારે સંખ્યા ગણવાની શું જરૂર? ઘણા વૈષ્ણવ પૂછતા હોય, અમારે દરરોજ કેટલી માળા કરવી જોઈએ? હું કહું કે ભાઈ, સંખ્યા વેપારમાં ગણજો, પ્રભુનું નામ લેવા માટે કઈ ગણતરી કરવાની જરૂર નથી. આપણું કાઠિયાવાડનું એક ગામડું ગામમાં એક સંત રહેતા હતા. દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોકસેવાના ઘણા કાર્યો હોય, પેલી 108 ની સંખ્યા અધૂરી રહી જાય. એ સંતનો નિયમ કે દરરોજ ગામના પાદરે એક વૃક્ષના ચોતરા પર સંત બેસે અને એમનું વ્યાખ્યાન થાય અને ગામના લોકો એમનો સત્સંગ સાંભળવા આવે. એ સમયે 27 મણકાની નાની માળા, જેને આપણે બેરકું કહીએ, 1/4 થાય, 1/4 થાય 27 મણકામાં, એ હાથમાં ફર્યા કરે અને કોઈને કોઈ રીતે 108 ની સંખ્યા પૂરી કરે. એકવાર સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું તો હાથમાં માળાના મણકા ફરી રહ્યા હતા. અને જો આગળ કોઈ એક દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી. બહારથી કોઈ માણસ આવ્યો, પેલા બેનના કાનમાં કઈ કહ્યું, પાસે પડેલી એક જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢીને પેલા માણસને આપ્યું ને લઈને પેલો ચાલ્યો ગયો. સંત આ બધું જોતા હતા. વ્યાખ્યાન પૂરું થયું, બધા સંતને વંદન કરવા આવ્યા. પેલા બેન પણ ચણસ્પર્શ કરવા આવ્યા. સંતે પૂછ્યું, બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછો ને બાપજી, મને શું વાંધો? મારું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા, એ બધું શું હતું? મારા જે મારો ધણી હતો, મને કહ્યું 150-200 રૂપિયા જોઈએ છે, એટલે મેં રૂપિયા એમને આપ્યા. સંત કે, બેન તે ગણ્યા વગર રૂપિયા એમને આપી દીધા? પેલી બાઈ કે, મારા ધણીને જોઈતા હતા અને ધણીને દેવા હોય તો મારે રૂપિયા ગણવાની શું જરૂર? ને એ સમય સંતે મારા છોડી દીધી કે ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ના ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? શ્રી મહાપ્રભુજી કહે છે, સતતમ. પ્રભુનું નામ સંખ્યા લઈને ગણો નહીં, સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો. શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરી છે આપણા પર. સર્વોપરી એવો મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં આપ્યો છે. આમ ઘણીવાર પ્રશ્ન થાય, આટલા મંત્રો કરીએ છીએ, પેલો મંત્ર કરીએ છીએ, જોઈએ એવું ફળ મળતું નથી. કૃષ્ણાશ્રય ગ્રંથ ભાગવતનું કેપ્સ્યુલ રૂપ કહી શકાય. 18,000 શ્લોકમાં કહ્યું, મહાપ્રભુજી 11 શ્લોકમાં સમજાવ્યું છે. આ કલિયુગમાં સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. ભગવાનને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ થયો. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, તપ માર્ગ, પુષ્ટિ માર્ગ. માર્ગ એટલે પ્રભુ સુધી પહોંચવાનો રસ્તો. કોઈ માર્ગ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે. કેમ કે 6 સાધનો ભગવત પ્રાપ્તિના, દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા બધું કાલના પ્રભાવથી અશુદ્ધ થયું. એક જ ઉપાય છે, કૃષ્ણ એવ ગતિર મમ. કૃષ્ણના ચરણનો આશ્રય, જે સર્વોપરી છે. મંત્રોય ફળ આપનારા રહ્યા નથી. દરેક મંત્રના દેવો હોય. તમે જો કે છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. પ્રણવ એટલે ઓમકાર લાગે, રીમ ક્લીમ શ્રીમ જેવા બીજાક્ષરો લાગે. સકામ ઉપાસનામાં સ્થાન શુદ્ધિ હોવી જોઈએ, આસન શુદ્ધિ હોવી જોઈએ, મંત્ર શુદ્ધ હોવો જોઈએ, શાપ વિમોચન થવું જોઈએ. આ બધી પ્રક્રિયા, એનું આજે લોકોને જ્ઞાન નથી. અને આજે પ્રણવ કે બીજાક્ષર વાળા મંત્રો હોય ને, જો સ્થાન કે આપણે પવિત્ર ન હોઈએ તો ફળ ના આપે. ઘણીવાર એનું વિપરીત પણ ભોગવવું પડે. એક અક્ષરના ઉચ્ચારણ માત્રમાં જરાક રસોઈ દીર્ઘઈનો ફરક પડે ને તો એ અર્થનો અનર્થ થાય. સકામ ઉપાસનામાં એનું પરિણામ પણ વિપરીત આવે. એ આગળ આવશે વિશ્વરૂપની કથામાં. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું, કલિયુગમાં મંત્રો પણ જો ફળ આપનારા નહીં રહે, જીવ કદાચ પ્રભુથી વિમુખ થશે અને મંત્ર ઈ પડે તો શું થશે? એટલે બીજાક્ષર કે પ્રણવ વગર શ્રી કૃષ્ણ શરણમ મમ એ સર્વોપરી મહામંત્ર આપણને આપ્યો છે. એક એક અક્ષરમાં લૌકિક અલૌકિક ફળ દેવાનું સામર્થ્ય છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ 17 શ્લોકનો ગ્રંથ એના પર લખ્યો છે. બીજા ગમે તે મંત્રોનો આશ્રય કરીએ. જ્યાં
પારસમણી આપણને આપ્યો છે. અને બીજી એક વસ્તુ, ઘણી વાર આપણે કોઈના મોઢે મંત્ર સાંભળીએ, છાપાઓમાં વાંચીએ, ટીવીમાં ઘણા મંત્રો બતાવતા હોય, આવા કોઈ મંત્રો ક્યારે ફલિત થતા નથી. ધ્યાન રાખજો. કોઈ પણ મંત્ર જ્યાં સુધી ગુરુના મુખથી પરંપરાગત પ્રાપ્ત ન થાય, મંત્રથી દીક્ષિત થવું પડે, ત્યારે એ મંત્ર આપણને પરાસ્પદ થાય. શ્રી મહાપ્રભુ આપણા ગુરુ છે ને. શ્રી વિશ્વાસ ગુરુ વાક્ય શું? ગુરુના વચનમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય. કેટલાય પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે. તો શ્રી ગુસાઈજીનો સેવક વૈરાગી સતત ભ્રમણશીલ હતો, કોઈ ગામમાંથી પસાર થતો હતો. વિધવાબાઈનો 20 વર્ષનો એકનો પુત્ર સર્પ દંશ થવાથી મૃત્યુ પામ્યો હતો. અષ્ટાક્ષરના પ્રભાવથી મૃત પુત્ર સજીવન થયો. ચાચા હરિવંશજી અષ્ટાક્ષરનું સ્મરણ કરતા નદીના પાણી પર ચાલવા લાગ્યા. કોઈ એવી સિદ્ધિ નથી કે અષ્ટાક્ષરથી પ્રાપ્ત ન થાય. આપણી દ્રઢતા, શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ. બસ સંદિગ્ધ હોય હતો મંત્ર. અવિશ્વાસથી સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. અને ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો શબ્દ પણ મંત્ર બની જાય. શ્રી મહાપ્રભુજીએ સતત ત્રીજો પ્રકાર છે, આપણે વારે ઘડીએ કરીએ છીએ, નામ સંકીર્તન. એકથી વધારે લોકો વાજિત્ર અને કરતલ ધ્વનિ સાથે ઊંચા સ્વરે પ્રભુના નામનું સંકીર્તન કરે. એ ભગવત નામનો ધ્વનિ આખા વાતાવરણમાં એનું વાઇબ્રેશન, પહેલા બધી નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને પ્રાપ્ત થાય છે. મેં કહ્યું ને, નાદ બ્રહ્મ કહેવાય છે. શબ્દમય તાકાત છે. તાનસેન દીપક રાગ ગાય તો દીવાઓ પ્રગટી જતા, મેઘ મલ્હાર ગાય વાદળો ઘેરાય વરસાદ વરસે. આ તાકાત રાગમાં છે. ભારતીય સંગીત શાસ્ત્રમાં બહુ ડેપ છે. પેલું પશ્ચિમનું ઘોંઘાટિયું પોપ મ્યુઝિક માથું ખરાબ કરે આપણું. તમને કદાચ ખ્યાલ હશે, આપણા ભારતમાં જુદી જુદી પદ્ધતિઓ લઈ જઈને વિદેશના લોકો એમાંથી ઉપચાર કરી. કલર થેરેપી, મ્યુઝિક થેરેપી. આ મ્યુઝિક થેરેપીમાં જુદા જુદા રાગો દ્વારા કેટલાય રોગોનો ઉપચાર થાય છે. અમે લોકોએ બહુ સરસ ડેવલપ કર્યું છે મારી ટીમ સાથે. 12 જુદા જુદા રાગોમાં અષ્ટાક્ષરની ધૂન બોલાય. એક રાગમાં ધૂન બોલાય, પછી 5 મિનિટ અષ્ટાક્ષર મંત્ર પર વિવેચન થાય, પછી બીજા રાગમાં અષ્ટાક્ષરની ધૂન બોલાય. 2.5-3 કલાકમાં સાંભળનારા એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય, દેહ ગેયનું ભાન બોલે, બધા ઉભા થઈને આમ નાચવા લાગે, એટલા પ્રભુના નામમાં તન્મય થઈ જાય. એટલી ઇફેક્ટ થાય છે. અમેરિકાના સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું છે કે ઘણા લોકો ભેગા થઈને પોતાના ઈષ્ટને પોકારે ઊંચા સ્વરે, અને એ સાઉન્ડ વેવ્સને ભેગા કરીને એક પિન પોઈન્ટ પર ટાર્ગેટ કરવામાં આવે તો મોટી મોટી સુનામી કે ધરતીકંપો રોકી શકાય નથી. એટલી તાકાત છે. એટલા માટે તો દુઃખના સમયમાં કોઈ અઘટિત થાય, આપણે બધા સાથે મળીને જોર જોરથી ભગવાનનું નામ લઈએ છીએ. અને આ તાળી વગાડવાનું કારણ કોઈ ખાલી ઘોંઘાટ નથી. જો ઘણા લોકો આમ વગાડે, કોઈ આમ તાળી, એમના વગાડે તાળી. એમાં સાયન્સ છે. શરીરમાં જેટલી નસો છે બધાના પોઈન્ટ હથેળીમાં છે. કઈ ના કરો તમે, આખા દિવસમાં 15 મિનિટ કોઈ ધૂન મૂકી, કમસે કમ 510 આંગળી ભેગી થાય એ રીતે આમ તાળી વગાડવી જોઈએ. આ રીતે જેનાથી એક્યુપ્રેશર થાય. 3 મહિના એક્સપેરિમેન્ટ કરો. બ્લડ પ્રેશર હાઈ હશે, નોર્મલ થશે. ડાયાબિટીસનો લેવલ હાઈ હશે, કંટ્રોલમાં આવશે. બ્લોકેજ ખુલી જશે. અનેક રોગોનો ઉપચાર મળશે. એ દરેક વસ્તુમાં ડેપ છે આપણે ત્યાં. નામ સંકીર્તન, પછી લીલા ગુણગાન, આપણે અષ્ટસખાના કીર્તનો પ્રભુ સામે ગાઈએ, સત્સંગ, કથા, ગ્રંથો, આ બધો નામ સેવાનો પ્રકાર છે. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુના નામમાં એ સામર્થ્ય છે. અનાયાસે પેલા અજામી લઈ લીધું અને એના દુષ્કર્મો મળ્યા અને પ્રભુના ધામમાં પહોંચ્યો. આગળ 7મા અધ્યાયમાં વિશ્વરૂપની કથા બતાવી. દેવોની સભામાં દેવો ઇન્દ્રની સ્તુતિ કરતા હતા. ઇન્દ્રને સત્તાનો અહંકાર આવ્યો હતો. દેવોના ગુરુ બૃહસ્પતિ પધારે, ઇન્દ્રએ ઉભા થઈને સન્માન આપ્યું. જો આપણે ત્યાં આચાર્ય પધારે, ગુરુ પધારે, કોઈ સંત કે મહાપુરુષ પધારે તો ઉભા થઈને સન્માન કરવું જોઈએ. શા માટે? ગજેન્દ્રની કથામાં કહીશ તમને. ગુરુ બૃહસ્પતિ આવ્યા, ઇન્દ્રએ ઉભા થઈને સન્માન ના કર્યું. બૃહસ્પતિ કઈ બોલ્યા નહીં, ચૂપચાપ ત્યાંથી પોતાના આશ્રમે ચાલ્યા ગયા. પછી ઇન્દ્રને પસ્તાવો થયો, અરે રે મારાથી અપરાધ થયો, જેને ગુરુની ક્ષમા માંગો. ઇન્દ્ર આવ્યા એટલે બૃહસ્પતિ પોતાની માયા શક્તિથી અદ્રશ્ય થઈ ગયા. દેવો ગુરુ વગરના બની ગયા. એમનું તેજ ચાલ્યું ગયું. અને અસુરોના ગુરુ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યાથી અસુરોમાં સામર્થ્ય ભર્યું, સ્વર્ગ પર આક્રમણ કર્યું અને સ્વર્ગ જીતી લીધું. હવે શું કરું? બધા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી કે તપસ્વી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને તમે ગુરુ બનાવો, તમારી ઈચ્છા પૂરી કરશે. વિશ્વરૂપનો આશ્રય કર્યો. એમણે વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચ આપ્યું. ભાગવતજીમાં નારાયણ કવચ છે. ગમે તેવા સંકટમાં પણ આ નારાયણ કવચનો પાઠ કરવાથી એનું ઉત્તમ ફળ મળે છે.
અનેક પ્રકારે માણસની રક્ષા થાય છે. અને નારાયણ કવચ ધારણ કરવાથી ઇન્દ્રએ પાછું સ્વર્ગ જીતી લીધું. વિશ્વરૂપને 3 મસ્તક હતા, સોમપિત, સુરાપિત અને અન્નાદ. હવે જ્યારે દેવોને યજ્ઞ કરાવે તો ઊંચા સ્વરે દેવોને આહુતિ આપે, પણ પેલા મોસાળ પક્ષના સ્નેહને લીધે ચૂપચાપ અસુરોને પણ આહુતિ આપી દે. અને ઇન્દ્રએ જ્યારે કપટ જોયો, ક્રોધ આવ્યો, વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. બ્રહ્મ હત્યા લાગી. બ્રહ્મ હત્યાનો સ્વીકાર કર્યો અને 4 વસ્તુઓમાં એ બ્રહ્મ હત્યા સરખે ભાગે વેચી દીધી: પાણી, વૃક્ષ, સ્ત્રી અને પૃથ્વી. આ બ્રહ્મ હત્યાના કારણે પૃથ્વીમાં ખારો પાટ થયો, પાણીમાં ફીણ થયું, વૃક્ષમાં ગુંદર થયું અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો. એટલા માટે આ 4 વર્જિત ગણવામાં આવે છે. સાયન્ટિફિક રીઝન ગમે તે હોય, આપણે સાયન્ટિફિક અને પૌરાણિક સંદર્ભ આ બંનેનો સમન્વય કરવો જોઈએ. કાલે અન્નની ચર્ચા ચાલતી હતી. મને એક બે જણે પ્રશ્ન પૂછ્યો કે આપણે ત્યાં ડુંગળી લસણ કેમ નથી ખાવામાં આવતા. 2 કારણ છે. પૌરાણિક સંદર્ભ એવો છે, જે આગળ કથામાં આવશે કે ભગવાન રાહુનો શિરચ્છેદ કર્યો, એને અમૃતનું પાન કરી દીધું હતું. મર્યા નહીં, 1માંથી 2 થયા રાહુ કેતુ. અને એ વખતે એમના રક્તની જે બૂંદો જમીન પર પડી, એમાંથી ડુંગળી લસણની ઉત્પત્તિ છે. અસુરના રક્તમાંથી ઉત્પત્તિ છે, એટલા માટે આસુરી કહેવાય છે, તામસી કહેવાય છે. પણ અમૃતનું પાન કર્યું એટલે એમાં અમૃતના ઔષધીય ગુણો પણ રહેલા છે. કોલેસ્ટ્રોલ, હાર્ટના બ્લોકેજ, એમાં જો ડોક્ટર ઔષધિ તરીકે આપે તો ઠીક છે, છૂટ છે, બાકી સ્વાદ માટેનો ઉપયોગ ના થાય. અને ન ખાવાનું, ખાલી વૈષ્ણવ નથી લેતા એવું નથી. દરેક સાત્વિક પરંપરામાં, જૈનો પણ નથી ખાતા કે સાધુ સંન્યાસી, દરેક સાત્વિક પરંપરામાં નિષેધ છે. એનું કારણ શું? એના પર રિસર્ચ થયું છે કે માણસના શરીરમાં જ્યારે અશક્તિ હોય તો તમે જો આયુર્વેદમાં વૈદ કે સફેદ ડુંગળીના રસમાં મધ મેળવીને લેવું. ડુંગળીના રસનું સેવન કરવાથી શરીરમાં શુક્રનું વર્ધન થાય અને માણસની કામોત્તેજના વધે. એટલે વધારે પડતું જે ડુંગળી કે લસણનું સેવન કરે તો તામસી, તામસ એટલે ક્રોધ નહીં, તમોગુણ એટલે ક્રોધ થાય. તામસી એટલે ખોટા વિચારો મનમાં આવે, ઠાકોરજીની સેવામાં મન ન લાગે અને લૌકિક કામ વાસનામાં મન ભટકે. એ તમામ સાત્વિક પરંપરામાં ડુંગળી લસણનો એટલા માટે નિષેધ કરેલો છે. બંને કારણો છે, પૌરાણિક સંદર્ભ પણ છે અને સાયન્ટિફિક રીઝન પણ, એટલા માટેનો નિષેધ છે. તો બ્રહ્મ હત્યાનો સ્વીકાર કર્યો. દ્રષ્ટાને જ્યારે પુત્રના વધના સમાચાર મળ્યા, એમણે યજ્ઞ કરાવ્યો. યજ્ઞનો હેતુ છે કે ઇન્દ્રને મારનાર પુત્ર થાઓ. પણ પેલા બ્રાહ્મણોએ સ્વર ઊંચો લીધો, રસોઈને બદલે દીર્ઘઈ બોલાવી. એનો અર્થ થયો કે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થાઓ. કાળ સમાન વૃત્રાસુર નીકળ્યો, દેવોના અસ્ત્ર શસ્ત્ર ગળી જવા લાગ્યો.